નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. સિસોદરા ગણેશ્વર કન્યા શાળા પીએમ શ્રી ગુજરાતીની શિક્ષિકા દ્વારા બાળકો માટે કરવામાં આવેલા સંશોધન પત્ર વડોદરા ખાતે રાજ્ય કક્ષાએ રજૂ થયું. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા દ્વારા આયોજિત રાજ્ય કક્ષા સંશોધન પેપર પ્રેઝન્ટેશન સેમિનારમાં ગુજરાતના વિવિધ ઝોનમાંથી પસંદગી પામેલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં નવસારીની સિસોદરા ગણેશવડ કન્યા શાળાના પીએમ શ્રી ગુજરાતી શિક્ષિકા ડૉક્ટર ફાલ્ગુની રાકેશભાઈ રાઠોડ દ્વારા ભાષામાં કાવ્ય લેખન વિષય તૈયાર કરાયેલ સંશોધનને આવકાર મળ્યો હતો. ખાસ કરીને બાળકોમાં મૌલિક કવિતા લેખન વિકાસ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા કાવ્ય લેખનની સર્જનાત્મક પ્રક્રિયાને બહાર લાવવાનો આ સંશોધન પ્રયાસ સફળ રહ્યો હતો. આ પ્રસંગે સંશોધનના આધાર પર કાવ્ય ગુંજન નામે પુસ્તક સ્વરૂપે આ પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ વેકેશન બાળકોનું ખરાબ જશે, કારણ કે નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ મેદાન વેપારીકરણ માટે ફાળવી દેવામાં આવ્યું છે અને જેને લઈને રોષ વ્યાપ્યો છે. આ વખતે હેન્ડીક્રાફ્ટ મેળાનું આયોજન લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે કરવામાં છે, જેના માટે ગ્રાઉન્ડ ભાડે આપી દેવામાં આવ્યું છે, જેનું કામ પણ ચાલુ રહ્યું છે. રમત પ્રેમીઓ દ્વારા આનો વિરોધ કરી આજે નવસારી મહાનગરપાલિકા ખાતે એકત્ર થયા હતા અને તેઓ દ્વારા આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ એસોસિએશન દ્વારા કે જે લુન્સીકુઈ ગ્રાઉન્ડ છે માત્ર રમત ગમત પ્રવૃત્તિઓ માટે જ ફાળવવામાં આવે, વેપારીકરણ ન કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર જે નવસારી મહાનગરપાલિકા ખાતે આપવામાં આવ્યું હતું. નવસારીના ગ્રીડ વિસ્તારમાં નેશનલ હાઈવે બ્રિજની નીચે અંદાજે 2.5 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથેનું સૌંદર્યીકરણની કામગીરી પ્રગતિમાં છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આધુનિકીકરણ અને નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે ઉમદા હેતુ સાથે સતત નવા પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં ભાગરૂપે શહેરના વ્યસ્ત ગ્રીડ વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 અંડરબ્રિજ નીચેની સાઈડે ખાલી પડેલી જગ્યામાં સદુપયોગ કરી તેને એક પ્રવાસન અને આરામદાયક સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે લગભગ 2.5 કરોડ ખર્ચ થનાર છે, જે શહેરના પ્રવેશદ્વાર સમાન આ વિસ્તારનો દેખાવ સંપૂર્ણપણે કાયાપલટ સમાન સાબિત થશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ફળમાખીનું વિસ્તાર વ્યાપી નિયંત્રણ અંગે ખેડૂત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવકૃષિ મહાવિદ્યાલય નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા નવસારીની આજુબાજુના ગામના ખેડૂતો માટે તારીખ 9/3/2026ના રોજ ફળમાખીનું વિસ્તાર વ્યાપી નિયંત્રણ અંગે એક દિવસીય ખેડૂત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથે હાજર રહેલા તમામ ખેડૂત ભાઈઓ તથા બહેનોને આંબા, ચીકુ તેમજ અન્ય પાકોમાં પ્રાકૃતિક રીતે ખેતી તરફ આગળ વધે તે માટે જાગૃતિ આવે અને સેન્દ્રિય કાર્બન જમીનમાં વધે તે માટે પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહે, બાગાયતી પાકોમાં પણ જરૂર મુજબના પ્રાકૃતિક ખેતી કરે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે બિયારણ વૃદ્ધિ કેન્દ્રની મુલાકાત લીધી હતી, જેમાં બિયારણ કેન્દ્રમાં જીવામૃત ઉત્પાદન કરતી ગુરુકૃપા સખી મંડળની બહેનો સાથે રાજ્યપાલે સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો પર ચર્ચા કરી હતી. કેન્દ્રીય કાર્યક્રમ પદ્ધતિથી પ્રભાવિત થઈને મોડેલ ફાર્મ બનાવી વધુ ખેડૂતો સુધી પહોંચાડવા પણ રાજ્યપાલ દ્વારા સૂચન કરવામાં આવ્યું. પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કરેલા પ્રયાસ બદલ નવસારી જિલ્લા વહીવટીતંત્રનો તેમને અભિનંદન પાઠવ્યા હતા. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 39.5 જ્યારે લઘુત્તમ તાપમાન 18 નોંધાયું તો હવામાં ભેજનું પ્રમાણ સવારે 95%, જ્યારે સાંજે 27% રહેતો હોવાની ગતિ 2.1 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી.
ચીખલી તાલુકાના રૂમલા ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા વૃક્ષારોપણ સાથે સ્વચ્છતાના સંદેશ પણ આપવામાં આવ્યા હતા. સ્વચ્છ સમાજ માટે રાજ્યપાલ શ્રી પ્રેરણાદાયી પ્રયાસ જાતે હાથમાં ઝાડુ પકડી અને ગામમાં સફાઈ કરી હતી. નવસારી જિલ્લાના 2 દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે સફાઈ અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનને વેગ આપતા રાજ્યપાલે રૂમલા ગામમાં સભા સ્થળના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું અને આ પ્રસંગે તેમણે એક વૃક્ષ ઉછેરવું એટલું અનેક જીવનોને જીવનદાન મળવા સમાન ગણાવ્યું હતું. એબી સ્કૂલ નવસારીનું ગૌરવ. મેથ્સ ઓલિમ્પિયાડમાં 100% માર્ક્સ સાથે આંતરરાષ્ટ્રીય લેવલે પ્રથમ નંબર. એબી સ્કૂલ નવસારીમાં ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી મિસ્ત્રી શિવાંગ શ્યામ દ્વારા આયોજિત મેથ્સ ઓલિમ્પિયાડમાં બધા જ પ્રશ્નોના સાચા જવાબ આપીને 100% માર્ક્સ મેળવતા આંતરરાષ્ટ્રીય લેવલે પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા પરિવાર શાળા અને એ નવસારીનું નામ રોશન કર્યું છે. આ ઓલિમ્પિક યાર્ડની પરીક્ષા ઇંગ્લિશ ભાષામાં હતી અને તે એબી સ્કૂલના વિદ્યાર્થી મિસ્ત્રી શિવાંગ ગુજરાતી માધ્યમમાં ભણતા હોવા છતાં તેનું અંગ્રેજી વાંચન સારું હોવાને લીધે તેને આ ઝળહળતી સફળતા મેળવી છે. શિવાંગ મિસ્ત્રીની આ સફળતા બદલ શાળાના શિક્ષકો, આચાર્યગણ અને ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા છે. ગણદેવી રોડ પર વિશાલનગર નજીક ડ્રેનેજની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન થતાં ટેમ્પો ફસાઈ જવા પામ્યો હતો. નવસારી ગણદેવી રોડ પર આવેલા વિશાલનગર નજીક મહાનગરપાલિકા તંત્ર દ્વારા ડ્રેનેજ અને પાણીની લાઇન નાખવાની માટે ખોદકામ કરાયું હતું. ડ્રેનેજ અને પાણીની લાઇન નંખાઈ ગયા બાદ આ સ્થળે પુરાણ કરી દેવાયું હતું, પરંતુ તે કામગીરી યોગ્ય રીતે કરાઈ ન હતી, જેને લઈને આ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક સામાન ભરેલા ટેમ્પોનો વ્હીલ આ માટીમાં ઉતરી જતાં ટેમ્પો ફસાઈ ગયો હતો, જેને લઈને થોડો સમય માટે આ રસ્તા પર ચાલતા વાહનોએ પણ અસર પહોંચી હતી. જલાલપુર તાલુકામાં કોથમડી ગામે મોડી રાત્રે લટાર મારતા દીપડા દેખાતા ભયનો માહોલ ફેલાયો છે. જલાલપુર તાલુકાના કોથમડી ગામે મોડી રાત્રે રસ્તાની બાજુમાં લટાર મારવા નીકળેલા દીપડાના 3 બચ્ચાઓનો વિડીયો ગામના જે યુવાને ઉતાર્યો હતો, જે સોશિયલ મીડિયા વાયરલ થતાં વન વિભાગે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. પાંજરું મૂકવામાં આવ્યું છે અને આ દીપડાઓને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરવામાં છે, પરંતુ 3 દીપડા એકસાથે દેખાતા ગામમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ઓળખાણ કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર સામે ફરિયાદ. હાલના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા જ્યાં ઉપયોગી માધ્યમ છે, ત્યાં કેટલાક ગુનેગારો તેનો દુરુપયોગ પણ કરતા આવ્યા છે. નવસારી જિલ્લામાં આવા જ એક કિસ્સો. ઇન્સ્ટાગ્રામ પર એક યુવતી સાથે ઓળખાણ કેળવી નવસારીના એક પરિણીત યુવાનનો ભોગ બનનાર યુવતીને પોતાની ઓળખ કુંવારા તરીકે આપી અને તેને લગ્નની લાલચ આપી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ છેતરપિંડી કરનાર યુવાન સામે યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.